માનબાઈ પાનબાઈની વાત એક નગર હતું. નગરમાં માનબાઈ અને પાનબાઈ નામની બે સહેલી રહે. અધિક માસ આવે છે. માનબાઈને કહે, બહેન, કાલથી અધિક માસ બેસે છે, એટલે આવા પાવન પવિત્ર પુરુષોત્તમ માસનું વ્રત કરી અધિક માસ આખોય વહેલા ઉઠી નદીએ નાવા જઈશું, કાથાકોરમાની પૂજા કરીશું, ભગવાનના ગીતડા ગાઈશું અને એકટાણા કરીશું. માટે તું પણ મારી સાથે અધિક માસ નાહવાનું નિયમ લે, ખૂબ આનંદ થશે. વળી ભગવાનની આપણા ઉપર કૃપા થશે. માનબાઈ કહે, બહુ સારું, સવારે તને કહીશ. પાનબાઈ તો અરખાતી ઘેર ગઈ છે. માનબાઈ મનમાં વવળી, ભગતડીના જોઈ હોય મોટી, એ વળી શું રોજ સવારે વહેલા ઉઠવાનું ને નદીએ નાવાનું, પૂજા કરવાના, ધતિંગ કરવાના ને વળી અમથું અગડમ બગડમ બ્રાહ્મણ બોલે એટલે પાય પૈસો આપવાનું. એવું વળી કોણે કીધું? આમ રોજ પૈસા આપીએ તો રાજાની તિજોરીએ ખાલી થઈ જાય. વળી સત્ય ધાને ભૂખ્યા રહેવાનું, એવું તે કદી વરત કરવાનું હોય? ના ભાઈ ના, મારે એવો કાંઈ મોખ છે, મારે એવો ક્યાં શોખ છે? પાનબાઈ તો વહેલા ઉઠે ને માનબાઈના ઘરે આવ્યા. માનબાઈને કહે, ચાલ બહેન, આજથી અધિક માસ નાહવાનું છે, માટે ઝટઝટ તૈયાર થઈ ચાલ. માનબાઈ કહે, નારે મારી વહાલી બહેન, આમ રોજ વહેલા ઉઠી મારે કાંઈ નાવું નથી. હું કાંઈ રૂપિયાવાળી થોડી છું કે રોજ પૈસાનું દાન કરું. પણ હા, એક કામ કર, મારા પતિયા માટલા ઘડ્યા છે પણ કાચા છે, એનું રોજ બ્રાહ્મણોને મારા વતી દાન કરજે. પાનબાઈને દુઃખ થયું છે, પણ કહે કાંઈ નહીં, ઘડાનું દાન પણ શ્રેષ્ઠ દાન ગણાય છે. એટલે એક ઘડો લઈ પાનબાઈ ચાલ્યા. નદીએ નાવા સ્નાન કરી કાઠાકોરમાની પૂજા કરી છે, બ્રાહ્મણને દક્ષિણા આપી છે. પછી પાનબાઈએ આપેલો ઘડો પણ દક્ષિણા રૂપે આપ્યો છે. બ્રાહ્મણ ઘડો લઈ એક બાજુ મૂકવા જાય છે, ત્યાં જ ઘડો જરા ટકરાય છે અને ફૂટી જાય છે. ઘેર જઈ પાનબાઈ માનબાઈને કહે, નદીએ સ્નાન કરી તારો ઘડો બ્રાહ્મણને આપ્યો ને મુકતા ફૂટી ગયો. સાંભળતા જ માનબાઈ કહે, બુન, એના ભાગ્યમાં નહીં હોય તે ફૂટી ગયો, એમાં માનબાઈ તો શું કરે? આમ 30 દિવસ પાનબાઈ શ્રદ્ધા ભક્તિ ભાવથી અધિક માસ નાય છે, એકટાણા કરે છે, કાઠાકોરમાની પૂજા કરે છે, માનબાઈના ઘડાનું રોજ દાન કરે છે. આમ અધિક માસ પૂરો થાય છે. પાનબાઈએ ઉજવણું કરવાનું નક્કી કરી નોતરા દેવા નીકળ્યા છે. માનબાઈને ઘેર આવી કહે, માનબાઈ, આજ તો ઉજવણાનો રૂડો અવસર છે, તમે પણ ઉજવણું કરો. તમારા પતિ ઘણું મૂકીને ગયા છે, હું પણ આજે ઉજવણું કરવા નોતરા દેવા નીકળીશું, પ્રભુનો પ્રસાદ લેવા આવજો. પાનબાઈના ગયા પછી માનબાઈ એકલી બબડે છે. પતિ મૂકીને ગયો હોય એટલે શું આમ લૂંટાવી દેવાનું? બ્રાહ્મણો તો ખાઈને પેટે હાથ ફેરવીને ઘેર જશે, પણ એટલું ધન આપણું વપરાઈ જાય. ગટપણમાં આપણી સામે કોણ જોવાનું હતું? મારે બાઈ, મારે એવું ક્યાં શોખ મોખ છે? આમ પાનબાઈએ તો શબ્દ પ્રમાણે ઉજવણું કર્યું છે. માનબાઈને થયું, લાવ ને તારે હું એક બ્રાહ્મણ જમાડું નથી, દાન કરું. આમ કરી બ્રાહ્મણને બોલાવી લાવ્યા છે. પછી એના પતિના વખતનો એક મરિયલ ગધેડો મરવાને આગે જીવતો હતો, તેને લઈ આવી. બ્રાહ્મણને કહે, લ્યો